હેલો. બોલો. હા, કોણ બોલ્યા? અમરસિંહ, ક્યાંથી? અમદાવાદ. હે? અમદાવાદથી બોલો. અરે અમરસિંહભાઈ, વિમલભાઈ વાત કરું છું ગૌરવ પેશવાર માંથી. કોણ? વિમલભાઈ વાત કરું છું ગૌરવ. હા 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 હા, એટલે હું ડેમઈ થી, પણ અત્યારે હાલમાં અમદાવાદ છું એટલે. ઓકે. ડેમામાં કયું ગામ? ડેમઈમાં રણછોડપુરા. રણછોડપુરા. હવે હા તમે એક આર્યનભાઈ ના ત્યાંથી ડોલ લાવ્યા હતા હા 5 હા કિલોની. હા 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 હા. કેટલા બરોબર. પશુ કેટલા પશુને આપ્યું સાહેબ? આપણે એક જ પશુને આપે છે, એક જ. શું ફેર લાગ્યો? એમાં જે ફેટ જે ઓછા હતા હમ. એમાં થોડો થોડો ફરક પડે છે. કેટલો? લગભગ જો ને આમ તો એ પાછું એક ટાઈમે ઓછા આવે ને એક ટાઈમે વધારે એવું થાય છે. હમ. પણ અંદાજે લગભગ 5 ફેટ જેવો ફરક પડે. હમ. હા, એટલે આપણે કેવું છે, રાતનું દૂધ જાય તો કદાચ ઓછા આવે, તો સવારના ઓછા આવે, પણ આમ જે પેલા આવતા હતા એના કરતા સરેરાશમાં 4-5 ફેટનો ફરક પડે છે. બરોબર. પેલા કેટલો ફેટ આવતો હતો ને અત્યારે હાલ કેટલો ફેટ આવે છે? હાલ જેમાં 45 આવ્યા હતા તો તને 50 આવી જાય છે. હમ. અને જયારે 50 આવતા એમાં 55 આવે છે. બરોબર. હા બરોબર. 5 દુરાનો ફેર પડ્યો છે. હા હા હા. બરોબર. પછી એના ખાવા પીવામાં કઈ, શરીરમાં કઈ? ખાવા પીવામાં તો અત્યારે તો એક કોથળો પેલું દાણ ખવડાવી દીધું અમૂલનું. નહીં, એના અને શરીર ઉપર કોઈ ફીલ લાગે છે? ના, શરીર પર તો હાલમાં તો સર એવું છે કે ભાઈ ફોનમાં મારે મેસેજ આવે છે દૂધનો, પણ હું અમદાવાદ આવી ગયો છું અને તે ગામડે છે, એટલે શરીર પર તો અત્યારે ખાલી નહીં આવે, પણ કાલે પરમ દિવસ પાછો હું જઉં છું ગામડે. બરોબર. હા, એટલે કદાચ ના. ઓકે સર, થેન્ક યુ.